ડભોઈ સરકાર દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા કેનાલોનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું, પરંતુ વહીવટીતંત્રની ઘોર બેદરકારીના કારણે આજે આ યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદના બદલે સિરદર્દ બની છે. ડભોઈ તાલુકાના હાસાપુરાથી પુડા તરફ જતી માઇનોર નર્મદા કેનાલ હાલમાં તંત્રની ઉદાસીનતાની જીવતી જાગતી સાબિતી આપી રહી છે. કેનાલની હાલત અત્યંત દયનીય અને બિસ્માર જોવા મળી રહી છે. ચોમાસું બેસી ગયું છતાં સાફ સફાઈના ઠેકાણા નહીં. નિયમ પ્રમાણે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ તમામ નાની મોટી કેનાલોની પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સાફ સફાઈ કરી દેવાની હોય છે. આશ્ચર્યની વાત એ છે કે અત્યારે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે, છતાં પણ હાસાપુરાથી પસાર થતી આ માઇનોર કેનાલમાં સફાઈનું નામો નિશાન નથી. હાલમાં આખી કેનાલ કચરો, જાડી ઝાકરા અને ગાંડા બાવળોના સામ્રાજ્ય વચ્ચે ગરકાવ થઈ છે. કેનાલ જોઈને ઓળખવું મુશ્કેલ બની ગયું છે કે આ પાણી વહેવડાવવા માટેની કેનાલ છે કે કોઈ વિરાન ઝાડી. છેવાડાના ખેડૂતો પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર કેનાલમાં ઉગી નીકળેલા બાવળો અને કચરાના કારણે પાણીનો પ્રવાહ આગળ વધી શકતો નથી. પરિણામે કેનાલના છેવાડે આવેલા ખેતરો સુધી પાણી બિલકુલ પહોંચતું નથી. હવે ખેડૂતોમાં તેને લઈને આક્રોશ જોવા મળ્યો છે. ચોમાસું પૂરું થયા પછી આખા 8 મહિનાનો લાંબો સમય તંત્ર પાસે હતો, તેમ છતાં કોઈ સાફ સફાઈ કરવામાં આવી નથી. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી થાક્યા, પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. કરોડોની ગ્રાન્ટ માત્ર કાગળ પર. ભ્રષ્ટાચારની ગંધ. નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા દર વર્ષે કેનાલોની સાફ સફાઈ અને જાળવણી પાછળ સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે, પરંતુ હાસાપુરા પુડા કેનાલની વાસ્તવિક સ્થિતિ જોતો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે કે અધિકારીઓ માત્ર કાગળ પર જ સફાઈ બતાવી કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા ભેગી કરે છે. જો ખરેખર ગ્રાન્ટનો સાચો ઉપયોગ થતો હોત તો ખેડૂતોને આ દિવસો જોવાનો વારો આવ્યો ન હોત. હવે મોટો સવાલ ખેડૂતોના હિતમાં તંત્ર ક્યારે જાગશે તેને લઈને હાલ સવાલો ઊભા થયા છે.